નમસ્કાર. જગદીશ જાજડિયા, પ્રદેશ પ્રતિનિધિ, ગુજરાત કોંગ્રેસ, સિવિલ એન્જિનિયર અને એડવોકેટ. નમસ્કાર વડીલો અને દોસ્તો. આપ સૌ જાણો છો તેમ સમગ્ર વિશ્વમાં અને ભારતમાં અને આપણા ગુજરાતમાં કોરોના નામની વૈશ્વિક મહામારી છેલ્લા 2 થી 3 મહિના દરમિયાનથી ચાલી રહી છે. અમુક ઘટનાઓ કુદરતી હોય છે, કેટલીક ઘટનાઓ માનવ સર્જિત હોય છે. અમુક ઘટનાઓ કુદરતી કસોટીના ભાગરૂપે માનવીઓ ઉપર હોય છે. ઘણી બધી વસ્તુ વ્યક્તિના કે માનવીના હાથમાં હોતી નથી, પરંતુ એક જાગૃત નાગરિક તરીકે, એક જાગૃત વ્યક્તિ તરીકે આપણી ફરજ છે સારા નરસા સમયની અંદર સુવ્યવસ્થિત નિયમોનું પાલન કરતા, સુવ્યવસ્થિત આયોજન કરતા સમય પસાર કરી દેવો અને કુદરતી અથવા માનવ સર્જિત કસોટીમાંથી આપણે પસાર થઈ જવું. ઇતિહાસ ગવાહ છે આ વિશ્વ પર, માનવ જાત પર ઘણી બધી કપરી કસોટીઓ, મહામારી, રોગ, પ્લેગ, ધરતીકંપ અને સુનામી આવ્યા, પરંતુ માનવતાની મજબૂત મિસાલ ખડી કરી અને દરેક વિકટ પરિસ્થિતિની અંદરથી માણસ બહાર નીકળતા શીખ્યો છે. કેમ કે આફ્ટર ઓલ આ પરિસ્થિતિની અંદરથી સુખરૂપ બહાર નીકળવાનો પાવર અને શક્તિ કુદરતે જ આપણને પ્રદાન કરી છે. પરંતુ આમ છતાં જ્યારે કોરોના વૈશ્વિક મહામારી છે ત્યારે મારી તમારી નમ્રપણે પ્રાથમિક ફરજ છે સરકારી ગાઈડલાઇન્સ મુજબ ફરજિયાત આપણે માસ્ક પહેરીએ, સોશિયલ ડિસ્ટન્સ જાળવીએ, સેનિટાઈઝનો ઉપયોગ કરીએ અને આ ઉપરાંત પણ રાખવાપાત્ર તમામ ચોકસાઈઓ આપણે રાખવી જોઈએ. આ પરિસ્થિતિની અંદર ભાવનાત્મક ક્ષેત્ર હોય, ધાર્મિક ક્ષેત્ર હોય, રાજકીય ક્ષેત્ર હોય, શૈક્ષણિક ક્ષેત્ર હોય કે જે આફ્ટર ઓલ માનવ જાતના વિકાસ માટે આ બધા ક્ષેત્રો બનેલા છે. રાજકીય ક્ષેત્ર એક એવું ક્ષેત્ર છે કે જેની અંદર નીતિઓનું ઘડતર કરી અને તે રાષ્ટ્રના નાગરિકોનું સંચાલન કઈ રીતે કરવું, એ નાગરિકે વર્તન કઈ રીતે કરવું, નાગરિકોની ફરજો શું છે, સરકારે તેમને કેટલા અધિકારો આપ્યા છે, આ બધી વસ્તુ જે છે તે રાજકીય ક્ષેત્રની બાબતો છે. રાજકારણની અંદર સત્તા પક્ષ અને વિપક્ષ વ્યવસ્થાના એક ભાગરૂપે જેમ એક રથને 2 પૈડા હોય એ જ રીતે લોકશાહીની અંદર શાસક અને વિપક્ષ એ 2 ધરી છે. અને આની ઉપર લોકશાહી મતલબ કે લોકો વડે ચાલતું પ્રજાતંત્ર અને લોકોના આંતર વિકાસ અને બહિર વિકાસ માટે સ્થાપવામાં આવેલી એક શાસન વ્યવસ્થા, એનું સંચાલન. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ એ માત્ર રાજકીય પાર્ટી નથી, પરંતુ આપને કહેતા મને આનંદ થાય છે કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ એ સામાજિક ચળવળ છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ એ રાજકારણ કે સત્તાકારણ જ નથી કરતી, પરંતુ લોકોનો વિકાસ કઈ રીતે થાય એનું પણ ધ્યાન રાખે છે. કોંગ્રેસનો ભૂતકાળ ભવ્ય છે. કોંગ્રેસ હાલમાં ગુજરાતમાં અને ભારતભરમાં રચનાત્મક વિપક્ષ તરીકેની ભૂમિકા ભજવે છે. પરંતુ જ્યારે પડકારો સામૂહિક હોય, આપણા બધાના માથે હોય, ત્યારે રાજકારણને બાજુ પર મેકી માનવ વિકાસ, લોકોનો વિકાસ હાથમાં હાથ અંતરથી અંતર મેળવી અને કઈ રીતે સુવ્યવસ્થિત રીતે સંચાલન કરવું એ જોવાની મારી તમારી આપણી બધા નૈતિક ફરજ છે. પરંતુ જ્યારે એક જવાબદાર હોદ્દેદાર છું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીમાં, લોકસેવાના માધ્યમથી મારાથી થઈ શકે એટલા પ્રયત્નો જ્યારે મારા ભાગે કરવાના આવે છે, ત્યારે વ્યાજબી સવાલો પૂછવા, સરકાર શાસકને અમુક સજેશન કરવા, એ પણ મારી ફરજ છે. એના ભાગરૂપે આથી હું જગદીશ જાજડિયા, પ્રદેશ પ્રતિનિધિ અને માજી મંત્રી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટી, 2-5 સજેશન અને સૂચન સરકારશ્રીને કરવા માગું છું. ભારતની અંદર 70% વધુ લોકો ખેતી પર નભતા શ્રમિકો
નાના માણસો, મધ્યમ વર્ગ છે, ત્યારે દાખલા તરીકે અંદાજિત ₹10,000 જેવી રકમ ડાયરેક્ટ જો આવા નાના માણસોના ખાતામાં નાખવામાં આવે તો હું તમે જાણીએ છીએ તેમ છેલ્લા 65-66 દિવસથી લોકડાઉનની પરિસ્થિતિ છે. નાનો વર્ગ ધંધા રોજગાર કરી શકતો નથી, આર્થિક વિષમતાની અગવડતા છે, ત્યારે એના માટે ખૂબ એક સારી બાબત સાબિત થઈ શકે એવું છે. ઉપરાંત આ મહામારીની અંદર સૌથી વધુ જો કોઈએ ભોગ્યું હોય, સહન કરવું પડ્યું હોય, સૌથી વધુ કોઈને પીડા પડી હોય તો એ છે પરપ્રાંતીય શ્રમિકો અને મજૂરો. આવા મજૂરોને પ્રોપર પોતાના વતન પાછા મોકલવા માટે ટિકિટથી માંડી અને રસ્તામાં ભોજન સમગ્ર વ્યવસ્થા કરવાની જવાબદારી પણ હું માનું છું કે સરકારશ્રીની છે. પ્રયત્નો સરકારે કર્યા છે, પરંતુ મારું એવું માનવું છે કે હજુ આનાથી પણ વધુ સારા પ્રયત્નો જો સરકારશ્રી દ્વારા કરવામાં આવે તો એક જાગૃત વિપક્ષના એક સૈનિક તરીકે, એક કાર્યકર્તા તરીકે મારી નમ્ર ફરજ છે એ પણ કરવું જોઈએ. ઉપરાંત જ્યારે છેલ્લા 65 દિવસથી ગુજરાતને ભારતભરમાં ધંધા અને રોજગાર નાના માણસોના બંધ છે, ત્યારે શ્રમિકો, ખેડૂતોની પરિસ્થિતિ આર્થિક રીતે દયનીય બની ગઈ. તો છેલ્લા 2-3 મહિનામાં વેરા માફ કરવામાં આવે, નાના માણસો, મધ્યમ વર્ગના બાળકોની સત્ર ફી, એક સત્ર ફી 6 મહિનાની સરકારી નિશાળમાં કે પ્રાઇવેટ નિશાળમાં કન્સેશન સાથે કંઈક રાહત આપવામાં આવે. આ ઉપરાંત વીજળીના બિલની અંદર પણ કંઈક રાહત કરવામાં આવે. નાના અને કુટીર ઉદ્યોગ ટાઈપના જે ઉદ્યોગો, દુકાનો છે, તેમના ધંધાના સ્થળના પણ વીજળી બિલ અને વેરાની અંદર પણ કોઈ રાહત જાહેર સરકારશ્રી દ્વારા કરવામાં આવે તો મને એમ લાગે છે કે મહાત્મા ગાંધીજીએ જેમ કહ્યું હતું કે જ્યાં સુધી છેવાડાના માણસોની આંખોમાં, ઝૂંપડાની અંદર રહેતા માણસોની આંખોમાં આંસુ હશે ત્યાં સુધી ભારતની અંદર આઝાદીનું સ્વપ્ન ફળીભૂત થયું નહીં ગણાય. આથી આવા તમામ વ્યક્તિઓને આ ટાઈપની ભૌતિક મદદ કરવામાં આવે. ઉપરાંત ભૌતિક મદદ જ નહીં, પરંતુ નૈતિક પીઠબળ, આશ્વાસન, સ્પિરિચ્યુઅલ પાવર, અને આ પાવર, આ આશ્વાસનની જરૂર તો નાના મોટા દરેક માણસોને હોય છે. તો એના માટે પણ કોઈ સ્તુત્ય પગલાઓ ઉઠાવી અને આશ્વાસનના શબ્દો, ધીરજના ગુણો કેમ ખીલવવા, વિપરીત પરિસ્થિતિમાંથી કઈ રીતે આપણે બહાર આવવું, એનું માર્ગદર્શન ને ગાઈડલાઇન્સ ને માર્ગદર્શિકા બહાર પાડવામાં આવે તો લોકશાહીની અંદર સરકારી એ મોભી ગણાય, વિપક્ષ એ લોકતંત્રની બીજી ધરી છે. ત્યારે યથકિંચિત અમે પણ પ્રયત્નો કર્યા છે. પરિસ્થિતિ વિકટ હોવાથી રાજકારણને, સત્તાકારણને બાજુ મેકી રચનાત્મક અને વિનમ્રતાથી સજેશનો સરકારશ્રી તરફે અમે કરીએ છીએ. ત્યારે સરકારશ્રી ખેડૂતોના પોષણક્ષમ ભાવની બાબત હોય, સિંચાઈના પાણીની બાબત હોય, ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીની અંદરથી લીધેલું ધિરાણ ખેડૂતોનું, એના બાબતના જે પ્રશ્નો છે, એની અંદરની રાહતો છે, એની અંદર હપ્તાઓ ભરવાની મુદતો લંબાવવાની બાબતો છે, આ માત્ર જાહેરાતો ના રહી જાય, પરંતુ ખરેખર એનું વાસ્તવિક અમલીકરણ થાય, નાના માણસોના ખીચામાં પૈસા આવે, શરતો અઘરી ના હોય, શરતો સરળ હોય. કહેવાનો મતલબ એવો નથી કે લાહણીઓ કરી દેવી કે મફતનું દઈ દેવું, પરંતુ મિનિમમ જે નીડ છે, જે જરૂરિયાત છે, 2-3 મહિના મધ્યમ વર્ગના ધંધા રોજગારના બગડ્યા છે, એની અંદર જો કોઈ પરિપૂર્ણતા થાય એવું જો સરકારશ્રી દ્વારા કરવામાં આવે, પ્રયત્નો તેમના જે કાંઈ ચાલુ હોય એમની અંદર થોડા પ્રયત્નોની ગતિ અને તીવ્રતાની અંદર વધારો કરવામાં આવે તો મને એમ લાગે છે કે આ વૈશ્વિક મહામારીના સમયની અંદર વ્યવસ્થિત સંચાલનની સાથે આટલા સ્તુત્ય પગલાઓ મિનિમમ, અને આ ઉપરાંત પણ કોઈ પગલાઓ હોય ભરવાપાત્ર થતા હોય એવા સરકારશ્રી દ્વારા ભરવામાં આવે તો માનવ જાત માટે, ભારતના નાગરિકો માટે ખૂબ સારી વસ્તુ ગણાશે. એવી અભ્યર્થના અને આશા સાથે હું જગદીશ જાજડિયા, એન્જિનિયર એડવોકેટ, ભાવનગરથી પ્રદેશ પ્રતિનિધિ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ,
મારું મવડી મંડળ મુરબ્બી શ્રી સોનિયા ગાંધીજી, રાહુલ ગાંધીજી, પરેશભાઈ ધાનાણી નેતા વિપક્ષ તથા મારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડા, અમારા ગુજરાતના કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવજીની સૂચના અને એમના માર્ગદર્શન મુજબ આ રીતે સરકારશ્રી સ્તુત્ય પગલાં ભરી અને ગુજરાતની તથા ભારતની પ્રજા, લોકો, ભાઈઓ, બંધુઓને રાજી કરે એટલી અભ્યર્થના સાથે હું વિરમું છું. જય હિન્દ, જય ભારત.